પ્રથમ સ્કંદના પહેલા શ્લોકની અંદર જન્માંજસ્યમાં જ બ્રહ્મસૂત્રનું સૂત્ર આવે, હતો વા બ્રહ્મ જિજ્ઞાસુ. આ કથા કોની છે? જેને બ્રહ્મને જાણવાની ઈચ્છા છે તેના માટે આ કથા છે. હવે જો તાલ આવી ગયા, થઈ કરીને નાચો આવી ગયું, શેર જક્ષો આવી ગયું, તો કોઈ જિજ્ઞાસા છે? નાચગાનની જિજ્ઞાસા, ડાયરાની જિજ્ઞાસા કે ભગવદ પ્રાપ્તિની જિજ્ઞાસા? તો હતો વા બ્રહ્મ જિજ્ઞાસુ, જેને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા છે તે કથા. શુદ્ધ પુરાણે કીધું એક ઉપાય કરો, તમે શ્રીમદ ભાગવતની કથા કરો. પણ મહારાજ કથા મને આવડતી નથી, તો શુદ્ધ પુરાણી કથાની શરૂઆત કરી. નૈમિ શરણ ક્ષેત્રમાં કથા આવી. નૈમિષે શુતમાસીન. હવે પ્રશ્ન એક આવે છે, 88,000 ઋષિમુનિઓ કથા સાંભળતા હતા. એટલી બધી વ્યવસ્થા ક્યાં કરી હશે? ત્યાં અહીં 200 માણસની વ્યવસ્થા કરવામાં આપણે થાકી જતા હોઈએ, તો 88,000 ઋષિમુનિઓ, એનો અર્થ અધ્યાત્મ અર્થ બતાવે છે. એ વૃક્ષો, લતાઓ, વનસ્પતિઓ, પશુ પક્ષીઓ એ બધા જ દેવતાઓનો રૂપ છે, અને તેથી એ જ કથા સાંભળી રહેલા છે. અત્રિ વસિષ્ઠ વનઃ રઘુરંગિકારા. ત્યાં અત્રિ વસિષ્ઠ વન ભૃગુ અંગિરા મેઘાદી તિથિઓ, તત્રેવ ગંગા યમુના સરસ્વતી. જ્યાં જ્યાં કથા થાય ત્યાં આ બધા ઋષિઓ આવે છે. હવે આપણને દેખાતા નથી, એટલે બધો પ્રશ્ન થાય કે ક્યાં કપડાવાળા તો કોઈ ઋષિ દેખાતા નથી. એ કપડાં પહેરીને નથી આવો, આપણી અંદર બેસી જાય છે, અને તે સમયે આપણને એટલો રસમય જગાડે છે, આધ્યાત્મમય બનાવે છે, ભાવમય બનાવે છે, સેવામય બનાવે છે, ઉદારમય બનાવી દે છે કે જે કલ્પના નથી, અને આપણા હાથે સત્કર્મ કરાવતા જાય છે. કારણ એ ઋષિઓના પ્રાદુર્ભાવ થયા, આવિર્ભાવ થયા, અને આપણું અંતઃકરણ દ્રઢ બની ગયું. શુદ્ધ પુરાણી નૈમિષારણ્ય ક્ષેત્રમાં કથા કરે. કથા કેવી હોય? આજકાલ તો પ્રશ્ન છે, કથા કેવી હોય? તો કથાને ઉલટાવો તો થાક થાય. થાક ઉતારનારી કથા. હવે કયો થાક ઉતારવાનો પાછો? તો મનનો થાક ઉતારનારી કથા. તનના થાકને ઉતારનારી પથારી છે, પણ મનનો થાક જે ઉતારે, જ્યાં ગયા પછી તમે ફ્રેશ બની જાઓ, ત્યાં ગયા પછી તમે હલકા બની જાઓ, ત્યાં ગયા પછી તમને કોઈ ટેન્શન ભય ન રહે, એ કથાની અનુભૂતિ બતાવે છે. એક નવો રોમાંસ થયો, એક નવી પ્રસન્નતા આવી, એક નવી પ્રફુલ્લિતતા પ્રાપ્ત થઈ. દયારામભાઈ દીદી કે ચિત્ત ચિંતા સિદ્ધને કરે છે, કૃષ્ણને કરવું હોય તે કરશે. દ્રષ્ટાંતમય કથા બતાવી. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ ધુંધુલી નામની પત્નીની સાથે રહે છે. આ એક દ્રષ્ટાંત છે. આ કોનું દ્રષ્ટાંત છે? તો આપણા બધાનું આ દ્રષ્ટાંત છે. આપણને જ આમાં બનાવીને મૂકી દીધા છે. સંસારરૂપી વૈતરણીના કિનારે શરીરૂપી નગરમાં આત્મા નામનો રાજા રહે છે. નદી કિનારે રહેલું વૃક્ષ કેટલા દિવસ સારું લાગે? જે દાડે વહેણ આવે દાડે એ સુંદર દેખાતા વૃક્ષને જ લઈ જાય, ભલે એના કિનારા ઉપર હોય, પહેલો એને જ લઈ જાય. બંગલો બાંધેલો હોય તો એને લઈ જાય. એમ સંસારરૂપી વૈતરણીના કિનારે આપણે બધા જ ઊભા છે. જ્યારે જ્યારે નદીનો મોડ બદલાય, નદીનું વહેણ આવે, ત્યારે આપણને ખેંચી જાય છે. તો સંસારરૂપી વૈતરણીના કિનારે શરીરરૂપી નગર છે, અને નગરમાં આપણે કોણ છે? તો રાજા છે. રાજા બનીને આવ્યા છે, પણ આવ્યા પછી આપણે બધા ગુલામ બની ગયા છે. આસક્તિમાં, વિષયોમાં, વિકારોમાં છે બાદશાહ. નાનો બાળક બાદશાહ હતો, તમે એને 5,000ના કપડાં પહેરાવ્યા, પણ એની ઈચ્છા છે કે મારે તો માટીમાં જ રમવું છે. એને કોઈની બીક નથી, કોઈનો ભય નહોતો. એ માટીમાં જઈને માટીના લઈ લઈને ઉપાડે, અરે માં મને તો આમાં આનંદ આવે છે, પાવડર લગાડવામાં નથી આવતો. અને તે આપણે 5,000ના કપડાં પહેરી નીકળ્યા હોય તો આપણને કપડામાં આનંદ છે, બગડી જાય તો હૈયું બળી જાય.
કારણ આપણે ગુલામ બન્યા. લોક લાજ, લોકો શું કહેશે. સારા કામમાં ચિંતા કરવાની જરૂર નથી, ખોટા કામમાં ચિંતા કરવાની જરૂર છે કે લોકો શું કહેશે. આત્મદેવ નામનો રાજા છે. આપણે અપેક્ષાઓ તો આપણને પણ ઘણી છે. સૌથી પહેલી આપણને ઈચ્છા કઈ જાગે છે? આજના માણસને પૂછો તો પૈસો, બસ બહુ જ પૈસો કમાવો છે, બહુ જ પૈસો કમાવો છે. પછી ઈચ્છા બીજી કઈ જાગે? હવે રૂપિયા તો કરોડો થઈ ગયા મારી પાસે, પણ લોકોને ખબર પડવી જોઈએ ને, એટલે કીર્તિની ભૂખ જાગે છે. લઈ જાઓ, હજારો લાખો રૂપિયા વાપરો વાપરો વાપરો. તો ધનેશનાની ભૂખ જાગી, પછી કીર્તેશનાની ભૂખ જાગે છે, પછી ત્રીજી ભૂખ જાગે છે, વિત્તેશનાની ભૂખ જાગે છે, પુત્રની ભૂખ જાગે છે. અરે સંપત્તિ ખૂબ છે, ગામમાં નામના ખૂબ છે, પણ વારસદાર કોઈ નથી. આત્મદેવની પાસે બે વસ્તુ છે, પણ સંતાન નથી. સંતાન એ આપણી માલિકી નથી, પણ આપણે બધા બળજબરીથી હક કરીને બેસી ગયા. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરાનો સિમ્બોલ મારી દીધો. સંતાન એ ઈશ્વરની દેન છે. બસ એણે આપણને કામ સોંપ્યું છે. તું આનું પોષણ કર, અને સુશોભિત કર, અને સુંદર કર, અને ફરી એને દુનિયામાં મૂકતો જા. તારું કામ પૂરું થઈ ગયું, તું હવે તારો રસ્તો પકડી લે. પણ આસક્તિ છે, અને આસક્તિમાં આપણે પાછળ ને પાછળ ખેંચા દઈએ છીએ, અને ખેંચાતા ખેંચાતા માયાની જાળમાં ફસાતા જઈએ છીએ. દસમ સ્કંદની અંદર યશોદામાએ વલોણું કર્યું, અને માએ વલોણું કર્યું તો પ્રશ્ન થયો કે જગતના બ્રહ્મની માને કામ આવે ખરો? ક્રોધ પણ માને આવ્યો છે, કામ કરવું પડ્યું છે, લોભ આવ્યો છે, માટલું ફૂટી ગયું. તો શ્રી મહાપ્રભુજીને સુંદર ભાવ બતાવ્યો છે કે ગોપીઓ ઘર છોડી છોડીને યશોદાના ઘેર આવે છે. તો યશોદા વિચારે કરે, હું છોડીને પછી ક્યાં જવું? લાલાની પાછળ પાછળ દોડે? તો છોડ્યું નથી, ખાલી પરિવર્તન કરી દીધું. અને પરિવર્તન કરી દીધું એટલે કામ કર્યો. એ કામને કેવી રીતે ડાયવર્ટ કરી દીધો? તો એ લાલાના માટે માખણનું વલોણું કરવાનું કામ કર્યું. તો તમે જે કર્મ કરો છો એમાં ભક્તિભાવ ભળવી દો તો એક સેવા થઈ જાય છે. યશોદાને લોભ થયો, દૂધ ઉભરાવા લાગ્યું. તો ભાવ કયો હતો? મારા લાલાની માનીતી કે દૂધ બગડે નહીં, એટલે દોટ મૂકી. શું આવ્યો? માટલું ફૂટી ગયું. તો આત્મદેવની કથા આવી. પુત્રની ઈચ્છા છે, પુત્ર પ્રાપ્ત ન થતા આત્મદેવ આપઘાત કરવા તૈયાર થયો. ગીતામાં અર્જુનને ભગવાને કીધું છે કે અર્જુન, તું ભાગી જઈશ તો કાયર કહેવાઈશ, માટે ભાગવાનો વિચાર ન કરીશ. જીતીશ તો પૃથ્વીનું રાજ મળશે, હારીશ તો તને સ્વર્ગ મળશે, પણ છોડીને ભાગી જઈશ તો કાયર બનીશ. બસ ઈશ્વરનું સંતાન કાયર ન હોય, વૈષ્ણવી દીનતા હોય, પણ દરિદ્રતા ન હોય. આજકાલ આપણે બધા દરિદ્ર બની ગયા, મારી પાસે આ નથી, આ નથી, આ નથી. સામાન્ય ભૌતિક સુખો આપણી પાસે નથી તો એને ગરીબ આપણે માનીએ છીએ, પણ જેની પાસે આધ્યાત્મનું સુખ છે એ ધનવાનનો ધનવાન છે. કોણ કહે છે નરસિંહ ગરીબ છે? આપણે બધા તો એવું જ કે એના ઘરમાં ઠેકાણા નથી ખાવાના, આખી નાગરી નાતને નોતરું દી આવ્યો. એ તો એની તાકાત જુઓ. અને આખી નાગરી નાતને સોનાના વાસણોમાં જમાડવાનું કામ કોણે આવીને કર્યું છે? તો ભગવાને આવીને કર્યું. કયો રૂપિયો હતો એની પાસે કે રૂપિયા આવવા છતાં ભગવાનને ના આવે? અને નરસિંહને ઘેર ભગવાન આવી ગયા. એની પાસે એક ધન હતું, નામ સ્મરણ રૂપી ધન હતું.